ઇંગ્લેન્ડમાં એક ડોક્ટર હતા, હેમિલ્ટન. પોતે સાયકિયાટ્રિસ્ટ હતા, સર્જન હતા અને માનસ રોગના નિષ્ણાત હતા. એ પોતાની હોસ્પિટલમાં બેઠેલા, દોડતો દોડતો એક પેશન્ટ આવ્યો. એ પોતે જીવનથી કંટાળી ગયેલો. આવીને તરત જ ડોક્ટર સાહેબના ટેબલ પર માથું પછાડતા કે સાહેબ ટ્રીટમેન્ટ આપો, મને જલ્દી કરો નહીં તો હું મરી જઈશ. ડોક્ટર એને ધીરજ આપી કે શું થયું છે, કે મને આત્મહત્યા કરવાના રોજ વિચારો આવે છે. ડોક્ટર અનુભવી હતા. એમણે કહ્યું કે આત્મહત્યાનું કોઈ કારણ, ઘણીવાર રૂપિયાનું દેવાળું થયું હોય તો આવા વિચાર આવે. કે ના, મારે કોઈ એવા રૂપિયાનો કોઈ પ્રશ્ન જ નથી. ડોક્ટરે બીજી વાત કરી, કોઈ અયોગ્ય પગલું ભરાઈ ગયું હોય, કોઈ દુરાચાર થયો હોય, ખોટું કામ થયું હોય તો પણ મરવાના વિચાર, કે ના, એવો પણ પ્રશ્ન નથી. પણ કારણ આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવ્યો? એ કે જે મોનોટોનસ લાઈફ, બસ આ એક સુરીલાપણું મારું જીવન, કંટાળી ગયો છું. ડોક્ટરે પળનો વિલંબ કર્યા વગર એમને વાત કરી કે જો આમાં કઈ ચિંતા કરવા જેવું નથી. યુ નીડ અમ્યુઝમેન્ટ. ગો એન્ડ હિયર ધ કોમેડિયન ગ્રીમલ્ડી. આપણા ગામની અંદર એક સર્કસ આવ્યું છે, તારે મનોરંજનની જ જરૂર છે, તારે બીજું કઈ માથાકૂટ કરવા નથી. શાંતિથી એ સર્કસ જો અને તું ખુશ થઈ જઈશ. પેલો પેશન્ટ કહે છે કે સાહેબ રોજ 3 વાર સર્કસ જોઉં છું, પણ તોય આ વિચારો મારો કેડો મૂકતા નથી. સતત વિચાર આવ્યા કરે છે, મરી જાઓ મરી જાઓ. આ ડોક્ટરે અનુભવી હતા, ફરી વાર વાત કરી કે એમ નહીં, સર્કસની અંદર પણ પેલો જે કોમેડિયન છે ગ્રીમલ્ડી, એના ખાસ શો જોવાના. લોકો એના શો જોઈને એટલું પેટ પકડીને હશે, એમ બેવડ વળી જાય છે, અને તારે આટલી જ જરૂર છે. પેલો પેશન્ટ બોલે છે, સર આઈ એમ ગ્રીમલ્ડી. હું પોતે જ ગ્રીમલ્ડી છું. લોકો મને જોઈને હસે છે, રાજી થાય છે, મનોરંજન મેળવે છે, પણ મારી દશા તો પૂછો. હું હસું છું એટલે માની ન લેશો સુખી છું હું. રડી શકતો નથી એનું દુઃખ છે મને, એવો દુઃખી છું હું. દબાવીને બેઠો છું જીવનના કંઈ કેટલા કારમાં ઘાને, ગમે ત્યારે ફાટી નીકળે એવો જ્વાળામુખી છું હું. પેલો પેશન્ટ કહે છે કે તમને લાગે છે હું સુખી છું, મને જોઈને લોકો રાજી થાય છે, પણ મારી વાત તો પૂછો, મારી દશા કેવી છે? અને તમે ડોક્ટર છો એટલે તમે મારો ફોટો જોયો છે. ફોટો તો બહુ રૂડો રૂપાળો લાગે છે, પણ મારો એક્સરે તો જુઓ. મારો એક્સરો સાવ સડી ગયો છે, એટલે મને સુખની જરાય આમ ઝાંખી પણ થઈ નથી, અને એટલા માટે ટેન્શનમાં છું. ડોક્ટરે તો પછી કઈ બીજી વાત કરી શક્યા નહીં, પણ કદાચ આપણું ચિત્ર પણ આવું જ હોઈ શકે. એટલા માટે કે આપણને જોઈને લોકો રાજી થાય છે, પણ અંતરનો એક્સરે એ કેવો છે, અંદર ક્યાં પ્રશ્નો છે, એ આપણે જાણીએ છીએ. અને એવા વાતાવરણની અંદર આપણે આપણા સુખને જાળવી રાખવા માટે, આપણા સુખને જતન કરવા માટે કંઈક વિચાર કરવા જ પડે છે. અને એ વિચાર એટલે સાંખ્ય વિચાર. બીજા ઘણા વિચાર છે, પણ એમાંનો એક છે આ સાંખ્ય વિચાર. સાંખ્ય વિચાર આપણે 4 દ્રષ્ટિએ કરવાના છીએ, જે આપણી સાથે સંકળાયેલી વસ્તુઓના જ આ વિચાર છે. પણ સામાન્ય રીતે કોઈ પણ માણસને આપણે પૂછીએ કે તમારા જીવનમાં શું હોય તો તમે આમ સુખી છો એવું માનો, અનુભવી શકો, કે ના આઈ એમ હેપી, એવું તમે ક્યારે કહી શકો? તો મોટા ભાગનો એક સંતોએ તારણ કરેલો જવાબ છે કે એનો જવાબ આવો હોઈ શકે, 76543210. આ એનો નંબર છે. એટલે આ ક્રમમાં યાદ રાખવા જો, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. એ 7 એના માટે બોલે કે મારી પાસે 7 આંકડા વાળો પગાર હોય, ઓછામાં ઓછો 10 લાખ રૂપિયા. બસ આ રૂપિયા મારી પાસે હોય એટલે આઈ એમ હેપી. 6 તો કે આ 7 આંકડાની રકમમાં 6 આંકડાની બચત થવી જોઈએ. ભાઈ બધું કમાય અને વપરાઈ જાય તો એનો શું અર્થ? એટલે 6 આંકડાની બચત થાય તો હું સુખી. 5 કે 5 બેડરૂમ વાળો એક સરસ વિશાળ બંગલો હોય, એટલે મારા 2 દીકરાનો, પછી કોઈ મહેમાન આવ્યા હોય તો, અને માતા પિતાનો. અને મકાન માટે તો દરેકને એવું છે કે ગમે તેટલું મોટું મકાન હોય, દરેકને એવું લાગે છે કે એક બેડરૂમ ઓછો પડે છે, એક ઓછો છે.
અરે 5 વાળાને પૂછો તો કેમ એક હોય ને તો સારું પડે, કે મહેમાન આવી ગયા તો આપણે વ્યવસ્થા નથી કરી શકતા. 3 વાળાને પણ આ જ પ્રશ્ન છે. પણ તોય આ 5 એ સામાન્ય રીતે આપણી અપેક્ષા હોય કે 5 બેડરૂમ વાળો બંગલો, 4 એટલે 4 વ્હીલ કાર, આમ વૈભવી કાર, ભાઈ મારુતિ 800 જેવી નહીં, આમ સ્ટેટસ વાળી મોટર હોય. 3 કે 3 વીકનું પરદેશમાં હું વેકેશન માણી શકું, આમ બસ ફેમિલી સાથે ફરવા જાઉં, દર વર્ષે જાઉં, એનો પણ એક આનંદ હોય છે, એ પણ વિચાર રાખતા હોય છે. 2 કે 2 દીકરા, કયાગ્રા, ગુણિયલ, સંસ્કારી. 1 પત્ની, કૌંસમાં ગુણિયલ અને મૌન રહેનારી. અને 0 એટલે પ્રશ્ન. મારા જીવનમાં કોઈ પ્રશ્ન હોવો જ ન જોઈએ, 0. એટલે કે મારી પ્રશ્ન પેટી સંપૂર્ણ ખાલી હોય. બસ આ આપણો અભિગમ છે, આ આપણી વિચારધારા છે, અને એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. પણ શ્રીજી મહારાજ કંઈક જુદું કહે, કદાચ આ બધું આપણને આપવામાં આવે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આ બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થાય, પણ જો આ એક વિચાર ન હોય તો ક્યારેય આપણે જીવનમાં સુખ પામી શકીએ એમ નથી. એટલા માટે આપણે આ સાંખ્યનો વિચાર કરવાનો છે, જેનું નામ આપ્યું છે આદિ અને અંતનો વિચાર. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 281મી વાતમાં કહે છે કે સાંખ્ય વિના સુખ થાય જ નહીં. સાંખ્ય એ આંખ છે, આંખ ન હોય તો કેટલા પ્રશ્નો થાય છે. આજે ભારતની અંદર 1,30,00,000 આંધળા માણસો છે. આપણે કેટલાકને જોયા છે, એ ચાલતો હોય તો ગમે તે કાદવમાં પગ પડે, ખાડામાં પડે, અથડાય, તૂટે ફૂટે અને પરાધીન જીવન. પણ જો આંખ હોય તો એ સ્વતંત્ર રીતે વિહાર કરી શકે, એ આવાગમન કરી શકે. એમ જીવનમાં પણ સાંખ્યની પણ એક દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. અને આ સાંખ્ય વિચાર હોય એટલે જીવનમાં કેવા સુખ થાય છે એની પણ આપણે વાત કરીએ. દરેક માટે એક એક સાધન હોય છે. હીરો જોવો હોય તો એના માટે સ્પેશિયલ આઈ ગ્લાસ આવે છે, જે મેગ્નિફાય કરીને આપણને બતાવે છે. એ હીરો જોવા માટે આઈ ગ્લાસ જોઈએ. આકાશમાં તારા કે ચંદ્રને દર્શન કરવા હોય તો એના માટે પણ ટેલિસ્કોપની જરૂર પડે. બેક્ટેરિયા જોવા હોય, નાના વાયરસ જોવા હોય તો એના માટે પણ માઇક્રોસ્કોપની જરૂર પડે. અરે અંદરના હાડકામાં ક્યાં ક્રેક થઈ છે એ જોવું હોય તો એક્સરે લેવો પડે છે. એમ આ સંસારને, આ સમાજને જોવા માટે, આપણા આજુબાજુના વાતાવરણને જોવા માટે પણ આ સાંખ્યની દ્રષ્ટિની જરૂર છે. અને એ સાંખ્યની દ્રષ્ટિ, અને એના માટે અહીંયા આપણને ગીતામાં વાત કરે છે 2 અધ્યાયના 28મા શ્લોકમાં, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન, આ ભૂત પ્રાણી માત્ર એના 3 તબક્કા છે. પહેલો એક અવ્યક્ત તબક્કો, જે આપણે જોઈ શકતા નથી. બીજો વ્યક્ત તબક્કો, જે આપણે દ્રષ્ટિગોચર થાય છે. અને ત્રીજો પાછો અવ્યક્ત તબક્કો, જેને આપણે ક્યારેય જોઈ શકવાના નથી. તો આ 3 ફેઝમાં રહેલી વાતને જો માણસ વિચારે તો એને ક્યારેય દુઃખ કે શોકનો અનુભવ કરવો જ ન પડે. એવો સુંદર વિચાર આપણને કૃષ્ણ ભગવાને આપ્યો છે. એને આપણે દ્રષ્ટાંતથી સમજીએ. પાણીના 3 તબક્કા છે. એટલે કે આપણે બરફ લઈએ તો બરફનું ભૂતકાળ પાણી, અત્યારે બરફ, અને બરફનું ભવિષ્યકાળ પણ પાણી છે. એટલે કે આગળ પાછળ પાણી, અત્યારે ચોસલું દેખાય છે, એ ગઠ્ઠો દેખાય છે, બાકી મૂળભૂત તો પાણી છે. બીજી રીતે વિચારીએ કે સોનાના બિસ્કિટ હોય, પછી એમાંથી હાર બનાવવામાં આવે, ઘરેણાં બનાવવામાં આવે, અને પછી પાછા એને ઓગાળી દે તો પાછું બિસ્કિટ બની જાય. આકાર બદલાય છે, તત્વ બદલાતું નથી. હવે એમાંથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ બનાવીએ કે કંઈક બીજી રીતે ઉપયોગ કરીને દુષ્ટ પ્રતિકૃતિ બનાવીએ, કૂતરાની કે ભૂંડની, ગધેડાની, એ આકૃતિ કદાચ અલગ દેખાય, પણ એનો ભાવ જરાય જુદો નથી. ખબર જ છે, 10 ગ્રામના 20,000 કે વધારે, 10 ગ્રામના 20,000, એ આપણને ખબર જ છે કે આ સુવર્ણ જ છે. એમ માટી હોય, પછી ઘડો બને, અંતે માટી બને. એમ આપણા જીવનનો વિચાર કરીએ, પોતાનો વિચાર, એમાં પણ શરીરનો વિચાર, તો આપણે 100 વર્ષ આ ટાઈમ એન્ડ સ્પેસનો વિચાર કરીએ તો એની અંદર પહેલા આપણે સ્પેસમાં જોઈએ. અત્યારે આપણે સારંગપુરમાં બેઠા છીએ, એનો અર્થ કે આપણે બોટાદમાં નથી, એનો અર્થ કે આપણે વડોદરામાં નથી, સુરત ભાવનગરમાં નથી, આપણે અહીંયા જ છીએ, આગળ પાછળ નથી. આ સ્પેસનું તો અનુભવાય છે.
એમ ટાઈમમાં પણ વિચાર કરો. અત્યારે આપણે 2011ના વર્ષમાં બેઠા છીએ, પણ 100 વર્ષ પાછા જઈએ એટલે કે 1911ના વર્ષમાં આપણે આ સ્વરૂપે નહોતા, અને 2111ના વર્ષમાં એટલે કે 100 વર્ષ પછી પણ આપણે આ સ્વરૂપે તો નહીં જ હોઈએ. એટલે કે અવ્યક્ત છીએ, અત્યારે વ્યક્ત થયા છીએ અને ભવિષ્યમાં અવ્યક્ત થઈ જઈશું. એટલે કે મૃત્યુનો વિચાર નાના મોટા પ્રશ્નની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે મને 5 વાર્તાનું સતત અનુસંધાન રહે છે અને તમારે પણ કરવું. એમાંનો પહેલો વિચાર છે કે આ ઘડી અને આ ક્ષણ મારે મરવાનું છે. બસ આ મૃત્યુનો વિચાર એ ઘણા બધા પ્રશ્નોનો છેદ ઉડાડી દે કે મરવાનું છે. થોડી વાર માટે શું આ સંબંધો બગાડવા, થોડી વાર માટે શું દુઃખી થવું, આપણે જે કામ કરવા માટે આવ્યા છીએ એની સામે દ્રષ્ટિ હોય. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે પહેલા પ્રકરણની 97મી વાતમાં કે સાંખ્યની દ્રઢતા ક્યારે થાય તો માણસ મરી જાય છે. આ નિત્ય પ્રલયનો રોજ વિચાર કરે. ડોક્ટર સાહેબને વધારે કહેવું ના પડે, કારણ કે એમના હાથે જ કેટલા બધા એમની નજર સામે જતા હોય છે, એમની નજર સામે જ જતા હોય છે. એટલે બીજાને તો સ્મશાનમાં જઈને કદાચ વિચારથી અનુભવ કરવાનો, પણ તમારી નજર સામે તમે આમ પમ્પિંગ કરતા હોય, એટેક આવ્યો અને કદાચ બચી જાય પણ ગયો. કેટલાય આપણી નજર સમક્ષ ગયા છે. તો નિત્ય પ્રલયનો વિચાર રોજ, આજનું સર્વેક્ષણ કહે છે આ વિશ્વ ઉપર માનવ વસ્તીમાં રોજ 1.5 લાખ માણસો મૃત્યુ પામે છે. અત્યારે આપણે બોલ્યા ત્યારે કેટલા ઉપડી ગયા હશે. રોજનો આ પ્રોગ્રામ ચાલે. અહની અહની ભૂતાની ગચ્છંતિહ યમાલયમ. પણ આશ્ચર્ય તે છે શેષાહ સ્થિરત્વમ ઈચ્છંતિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. રોજ માણસો આટલા મૃત્યુ પામે છે, પણ આપણા જેવા બાકી રહેલા એમ વિચારે કે ના આપણા તો પાતાળે પાયા, હું તો સંજીવની લઈને આવ્યો છું, હું તો અમૃત પીને બેઠો છું, મારે મરવાનું જ નથી. આ એક મોટામાં મોટું આશ્ચર્ય છે. પણ આપણે સમજીએ, દ્રષ્ટાંતથી સમજીએ. ધારો કે આપણી પાસે 3 ફૂટ લાંબી દોરી છે અને એને ગાંઠ મારવામાં આવે. એક ગાંઠ મારી એટલે હવે 3 ફૂટની નથી, હવે 2.5 ફૂટની થઈ ગઈ. બીજી ગાંઠ મારું એટલે 2 ફૂટની થઈ ગઈ. ત્રીજી ગાંઠ મારું એટલે 1.5 ફૂટ. ચોથી ગાંઠ 1 ફૂટ, પાછું એટલે 1/2 ફૂટ. અને પછી એક ક્ષણ એવી આવે છે તમે ગાંઠ ન મારી શકો, કારણ કે હવે સાવ ટૂંકી થઈ ગઈ છે. ગાંઠ મારી શકાય એમ જ નથી. વાત તો હવે એ કરવી છે કેમ આપણે પણ અમુક મર્યાદિત વર્ષોનું જીવન લઈને આવ્યા છીએ, એને એક ગાંઠ મારી 1 વર્ષ ગાંઠ ઉજવી એટલે એટલું તો આપણે જીવાદોરી ટૂંકી થઈ જ. બીજી ગાંઠ મારી બીજે વર્ષે એટલે પાછી ટૂંકી થઈ. અમુક તો 25 ગાંઠો 50 ગાંઠો મારીને બેઠા છીએ આપણે, અને એ ગાંઠોમાં એટલે એટલી દોરી તો ટૂંકી થઈ. એક ક્ષણ એવી આવશે હવે તમે ગાંઠ નહીં મારી શકો, કારણ કે છેલ્લી વર્ષ ગાંઠ ઉજવાઈ ગઈ છે, હવે મરણ ગાંઠની વાર જોવાય છે. પણ એ ગાંઠ આવે છે એ છેલ્લી હોઈ શકે, આપણે મારી શકતા નથી. આ દોરી તો આપણને દેખાય છે, વિઝિબલ છે, પણ આ જીવા દોરી એનો કંઈક આવો વિચાર કરવો. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ સાંખ્ય વિચાર કરીએ. અને આમ તો આપણા ચિંતકો એવું જ કહે છે, અનુભવ પણ એવું કહે છે કે જ્યારે આપણે માણસ જન્મે છે ત્યારથી જ એનું મરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ જ જાય છે, થઈ જ જાય છે. એટલે એના માટે બહુ લાંબો વિચાર કરવાની જરૂર નથી. અને આ શરીર હમણાં રૂપકો દ્વારા આપણને સમજાવ્યું કે સાયકલ છે એટલે વાહન છે, એ મકાન છે, એ કપડાં છે. એમ હજુ એક આગળ સમય કે વાહનની અંદર રેલવેનો ડબ્બો છે. રેલવેનો ડબ્બો એટલા માટે કે આપણે અહીંયાથી મુંબઈ જવું હોય તો બોટાદ સ્ટેશનેથી ડબ્બામાં બેસીએ. એ ડબ્બો બેસવા માટે છે, થોડા સમય માટે જ, પછી ઉતરી જ જવાનું છે. એ ડબ્બો કાયમ રહેવા માટે કંઈ બનાવવામાં આવ્યો નથી. એ આપણું ડેસ્ટિનેશન આવે ત્યાં ઉતરી જ જવાનું છે. એમાં શરીર એક ડબ્બો છે, એ દોડે છે પાટા ઉપર, પણ અમુક સમયે આપણે ઉતરી જ જવું પડે છે. આવા એક મરણની વિચારથી પણ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં ગોંડલમાં પધારેલા સંગ્રામસિંહ બાપુના દરબારમાં એમના પુત્રનું અવસાન થયેલું નાની ઉંમરમાં, એટલે એમને સાંત્વન આપતા સ્વામી આ વાત કરી જે હરિલીલામૃત ગ્રંથના પહેલા કળશના 9મા વિશ્રામમાં આપેલી છે. એમાં સ્વામીએ આ વાત સમજાવી કે બાપુ આવો એક સાંખ્ય વિચાર કરો તો તમારા જીવનના દુઃખો શમી જશે, શાંતિ થશે. હરિલીલામૃતમાં નોંધ્યું છે કે સંસાર એક ઘંટી છે. આ ઘંટીની અંદર જે દાણા નાખવામાં આવે છે બધા દળાઈને લોટ થઈ જાય છે, ભૂક્કો થઈ જાય છે, નામ શેષ બની જાય છે. એમ આ સંસાર પણ એક ઘંટી સમજો. આ પૃથ્વી એ નીચેનું પડ, આકાશ એ બીજું પડ,
અને આ ફરતા ફરતા અગણિત જીવો દળાઈ જાય છે. અવની નભ બેય જાણવા, પડઘંટી સમતે પ્રમાણવા, અગણિત જીવો દળાય છે, વળી ઓરાય વળી દળાય છે. અગણિત જીવો દળાઈ જાય છે. અહીંયા બોટાદની જ વાત કરું. એક વિતરાગ મેડિકલ સ્ટોર છે. બોટાદમાં પ્રવેશ કરો અને ડાબી બાજુ પહેલી જ દુકાન આવે. ત્યાં ઘણી બધી દવા મળે છે. મેડિકલ સ્ટોરમાં બધી જ મળતી જ હોય. પણ એમાં એક વખત થોડા સમય પહેલા એ ભાઈના ફાધરનું અવસાન થયું. મોટી ઉંમરવાળા હતા અને ઉત્તર ક્રિયા બધી થઈ ગઈ. પણ લોકો બેસવા આવે ને એ બોલતા હતા કે લે મેડિકલ સ્ટોર વાળા છે, આટલી બધી દવા વેચે છે ને એના બાપા ગુજરી ગયા. એટલે ભાઈ દવા વેચે તોય ગુજરી જાય, અરે ડોક્ટરોય ગુજરી જાય છે તો આ તો બહુ દૂરનો કહેવાય. અરે મોટા મોટા માનધાતાઓ પણ જતા રહ્યા છે. અને દરિયામાં ગમે એટલું મોટું મોજું આવ્યું હોય એ પણ થોડી જ વારમાં વિલીન થઈ જાય છે. તો આપણે કિસ ખેતકી મૂલી, આપણે કોણ? એટલા માટે આપણને આ એક વિચાર હોય ને તો પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. સગા સંબંધી માટે પણ એક વિચાર કરવાનો છે કે આપણે પત્ની, પુત્ર, પુત્રી, જે કંઈ નાના મોટા સગા સંબંધી એનું કર્તવ્ય બજાવીએ, ફરજ બજાવીએ, પણ એના અવસાનમાં માથું કૂટવાનો પ્રસંગ ન આવે જો આ વિચાર હોય તો. સાંખ્ય વિચાર કે આપણને ખબર છે કે ટ્રેનમાં બેઠા છીએ, બધા ગાડીમાં જ બેઠા છીએ, રેલગાડીમાં, પણ દરેકના સ્થાન જુદા જુદા છે. દરેકના પ્રસ્થાન પણ જુદા જુદા છે. દરેકના ગંતવ્ય પણ જુદા જુદા છે. જ્યારે જેનું સ્ટેશન આવે ત્યારે ઉતરી જાય છે. એમાં આપણે કંઈ મૂંઝાવાનું નથી. પણ એ વખતે આ પરમાત્માનો વિચાર, આત્માનો વિચાર હોય તો એ માણસ સ્થિર ટકી શકે. અને એટલા માટે આ પુત્રનું અવસાન થાય, ઘણીવાર એવું બને છે. ત્યારે આવા સમજણવાળા ભક્તો, આવા સાંખ્ય દ્રષ્ટિવાળા ભક્તોને હૃદયમાં કોઈ શોક નથી. મગન કાકા છે નવસારી પાસે સરઈ ગામના, એ પોતે સ્વામીશ્રીના નિષ્ઠાવાન હરિભક્ત. એમને એક જ દીકરો. થોડા વર્ષો પહેલા એમના પત્ની, એટલે કે આ દીકરાના પત્ની અને એની નાની દીકરી ગાંધીનગર અક્ષરધામ દર્શન માટે ગયા. દર્શન કરીને પાછા ફરતા હતા, પોતાના ઘર તરફ જઈ રહ્યા છે તો ખેડા પાસે એ કાર એક્સિડન્ટ થયો અને પેલા ભાઈ, એટલે કે મગનભાઈના દીકરા, ઓન ધ સ્પોટ ખલાસ થઈ ગયા. એમના પત્ની પણ એમની સાથે જ ગુજરી ગયા. એમની દીકરી એ ઘણી રીતે ઘાયલ થઈ પણ બચી ગઈ. પણ હવે આ મગન કાકા માટે બહુ જ ભયંકર આઘાતજનક સમાચાર હતા કે દીકરો એટલે પુત્ર અને પુત્ર વધુ બંને ગુમાવ્યા. પણ જુઓ આ સાંખ્ય દ્રષ્ટિવાળા ભક્તોની એક કેવી સમજ હોય છે. એમને જરા સમાચાર મળ્યા, સંતો વિચાર કરતા હતા આપણે એને કઈ રીતે આશ્વાસન આપીશું, કારણ કે આવું યુવાન મરણ અને એકનો એક દીકરો, હવે તો આ નિરાધાર થઈ ગયા છે, કઈ રીતે વાત કરીશું. પણ એ વખતે સંતો જયારે પહોંચ્યા તો મગનભાઈ કહે છે કે સ્વામી કઈ ચિંતા કરતા ન, આ તો ભગવાનની ઈચ્છાથી આયુષ્ય હતું એટલું લઈને આવ્યા, આપણે ઋણાનુબંધ પૂરા થયા. સામેથી વાત જે સંતોએ કરવાની હોય એ આ મગન કાકા કરે છે. એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ જયારે બોચાસણમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાના હતા થોડા સમય પછી, તો સ્વામી પાસે આવ્યા આશીર્વાદ લેવા માટે અને સ્વામીને વાત કરે છે કે સ્વામી આ બધા હરિભક્તો છે, 40,000 હરિભક્તો, એને મારા તરફથી પ્રસાદ, પેંડાનો પ્રસાદ એક એક હરિભક્તને પોતા તરફથી વહેંચ્યો, જાણે દીકરાનો જન્મ ના થયો હોય. એવું જ સમજતા કે ભલે મારી વચ્ચેથી ગયો પણ અક્ષરધામમાં તો એ મુક્તરાજનો જન્મ જ થયો છે ને. આવી સમજણ જો સાંખ્યનો વિચાર હોય ને તો માણસ સુખી રહી શકે, એ ક્યારેય એના આંસુની ધાર ન ચાલે. એટલા માટે અહીંયા આપણને ગુણાતીતાનંદ સ્વામી આ વિચાર સમજાવે છે. ત્રીજો વિચાર કરીએ, પોતાના દેહનો નાશવંતપણું, સગા સંબંધીનું આ નશ્વરતા, અને ત્રીજું સંસારના લોક ભોગ, આ બધી વસ્તુઓ, એના માટે પણ આપણે વિચાર કરી શકીએ. એની અંદર સંતો ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે એક છોકરો હતો, એસએસસી બોર્ડની પરીક્ષા આપી અને પોતે પોતાના ગામમાં પાછો આવ્યો એના માતા પિતા સાથે. એના પિતા કોઈ સંત પાસે જતા હતા કે ચાલ બેટા તું પણ સ્વામીજીના આશીર્વાદ લઈએ. એટલે પેલા પિતા પુત્ર આ સંત પાસે આવ્યા. પેલા પિતા તો રોજ જનારા, એમને પરિચય કરે કે સ્વામીજી આ મારો દીકરો 10માં બોર્ડની પરીક્ષા આપીને આવ્યો. એટલે પેલા સંતે બધી વાત કરી, કેવા ગયા પેપર? કે સ્વામીજી ફર્સ્ટ ક્લાસ, આપના આશીર્વાદ હોય એટલે શું બાકી હોય, 90% આવશે.
પેલા સંતે કહ્યું કે પછી? કે પછી 11th જવાનો છું, સાયન્સ લેવાનો છું. કે પછી? કે ભાઈ એન્જિનિયર બનવાનો છું. એમ પછી આ સંતનું પછી ચાલુ જ રહ્યું. કે પછી માસ્ટર ડિગ્રી માટે અમેરિકા. કે પછી? કે માસ્ટર ડિગ્રી કરીને પરત ઇન્ડિયામાં પાછા. કે પછી તો આપણે પોતાનો બિઝનેસ કરીશું, ઓફિસ ને બધું ઘણું બધું ધંધો કરીશું. કે પછી? કે રૂપિયા કમાઈશું. પછી શું? એ તો સમજાય એવું છે. કે પેલા સંતે કહ્યું કે કેટલા રૂપિયા જોઈએ તને આમ સંતોષ થાય? કે કરોડ તો જોઈએ જ. કે પછી લગ્ન. પછી? કે પછી બાળ બચ્ચાનું પોષણ. કે પછી અમે ઘરડા થઈશું. કે પછી? હવે ઘરડા ને પછીનો બહુ મોટો પ્રશ્ન છે. પછી એટલે શું? આ યક્ષ પ્રશ્ન છે અને દરેક ઘરડા છે કે પછી હવે શું? પણ તો એને ચાલુ રાખ્યું કે ઘરડા થઈશું, પછી દીકરાને કારભાર સોંપીશું, એ બધું ચલાવશે. કે પછી રિટાયર. કે પછી આ છોકરો કંટાળ ગયો. પછી ક્યારના શું મંડ્યા છે? કે પછી મરવાનું છે. પેલા સંત બોલ્યા કે જો અહીંયા કેટલાય આદિવાસી રહે છે, અભણ માણસો રહે છે, ભીલ રહે છે, કશું ભણ્યા નથી, કઈ દેશ વિદેશ ગયા નથી, આટલા લાખો કરોડો રૂપિયા કમાયા નથી, તોય મરવાના છે અને મરે જ છે. જો આપણું જીવન મૃત્યુના હાથમાં જ સોંપવાનું હોય તો આ બધી ધમાલ શા માટે? આ પણ એક વિચાર છે, આ પણ એક આધ્યાત્મિક વિચાર છે કે આપણને જો મુખ્ય ધ્યેયનો વિચાર હોય ને તો વચ્ચેમાં ક્યાંય આપણે અટવાઈએ નહીં, અટવાયા હોય તો સહેલાઈથી નીકળી શકીએ. એક મોહમ્મદ માકડની નવલકથા છે, એનું નામ છે અશ્વદોડ. એની શરૂઆત જ બહુ અદભુત છે. એક વખત આ બધી ઘોડાઓની રેસ હતી, રેસ કોર્સમાં બધા ઘોડા દોડતા હોય, ત્યાં પિતા પુત્ર બે જોવા માટે ગયા. પેલો નાનો બાળક 10 વર્ષનો સાથે હતો અને આ 25 ઘોડા એક સાથે દોડતા હતા. આ છોકરાને કઈ આગળ પાછળનું જ્ઞાન નહોતું, એટલે એના પિતાને પૂછ્યું કે પપ્પા આ શું બધું? કે જો દીકરા, ઘોડા દોડે છે, આ ઘોડા દોડે છે, એમાં જે પહેલો આવશે ને એને ઇનામ મળશે. પેલા છોકરાએ આમ બાળ સહજતાથી પૂછ્યું કે આ એકને જ જો ઇનામ મળવાનું હોય તો આ 25 કેમ દોડે છે? આ બધાને કેમ દોડવાનું? એટલે પેલા છોકરાએ કહ્યું, પેલા પિતાએ કહ્યું કે દોડવાનું તો બધાને હોય પણ ઇનામ તો એકને જ મળે ને. પછી પેલા બાપ વિચારમાં પડી ગયો કે ખરેખર જે પહેલો ઘોડો દોડે છે એને શું મળવાનું છે? પહેલો ઘોડો દોડે છે એને કંઈ મળવાનું નથી, મળનારા તો આપણા જેવા બેઠા હોય એને મળે છે. ઘોડાને તો દોડવાનું જ છે. અને પછી એના ઉપરથી આપણને સમજાય કે આપણે પણ રેસ કોર્સના ઘોડા જેવું જ છે, જો વિચાર કરીએ તો. અને એટલા માટે કવિ કહે છે કે દોડતા ત્યારે મને એમ લાગ્યું કે મારા જેવું કોઈ સમર્થ નથી. હું જયારે પ્રવૃત્તિ કરતો ત્યારે દોડતા ત્યારે એમ લાગ્યું કે મારા જેવું કોઈ સમર્થ નથી. અને ઉભા રહીને વિચાર્યું ત્યારે ખબર પડી કે આ દોડ્યાનો કોઈ અર્થ નથી. આ દોડ્યાનો કોઈ અર્થ નથી, કારણ કે આપણને કંઈ મળ્યું જ નથી અને જે મેળવવાનું છે એ ચૂકી ગયા છીએ. એટલે આવી ઓછી વધતી વસ્તુઓની અંદર આપણને કોઈ દિવસ મન દુઃખ ના થાય. આપણી પ્રવૃત્તિ જુઓ, આપણી પ્રાપ્તિ જુઓ, તો એના અંદરથી જ સમજાઈ જશે કે આપણને શું મળ્યું, આપણે શું મેળવી શક્યા. ટોલ્સ્ટોએ વાત કરી છે કે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. સરસ વાર્તા આપી છે. માણસ ગમે એટલું દોડે એને જમીન કેટલી મળવાની? 3/6 માં એને દાટવાનો છે કે બાળવાનો છે. આટલી જ જમીનની જરૂર છે, પણ આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન આપણને આદિ અંતનો વિચાર કરવાનું મધ્ય 24ના વચનામૃતમાં કહે છે. મધ્ય 24નું વચનામૃતનું નામ જ છે સાંખ્ય યોગનું, ચોકા પાટલાનું. સંત સ્વામી નિરૂપણ કરતા કહેતા ચોકા પાટલા એટલે ડાઇનિંગ હોલ. એમાં સ્વામિનારાયણના ચોકા પાટલા એટલે બહુ સ્પેશિયલ ગણાતા. કહેવત હતી એ જમાનામાં કે અંગ્રેજની ગાડી અને સ્વામિનારાયણના હરે, એ તમે ટાઈમે આવો તો લાભ, બાકી ચૂકી ગયા એટલે ગયું. અંગ્રેજની ગાડી આમ ટાઈમ ટુ ટાઈમ ચાલે, આમ કે કલાક મોડી આવશે એવું નહીં, ટાઈમે ટાઈમે ચાલતી હોય. અને સ્વામિનારાયણના હરે એટલે ચોકામાં આવો તમે 11:30 થી 1 વાગ્યા સુધીમાં તો તમને મહાપ્રસાદ મળે. 1 વાગ્યા પછી આવો તો બધું ચોખાનો દાણો પણ ન હોય, સાફ થઈ ગયો, પાણીથી ધોવાઈને બધી ભોજનશાળા સાફ થઈ ગઈ હોય. એમ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે જો વિચાર કરીએ તો દેહના સંબંધી, લોક અને લોકના વૈભવ બધું જ નાશવંત છે. ભગવાનનું ધામ, જીવ, એટલે આ સિવાય કોઈ અવિનાશી નથી. એટલે પાછો આત્મવિચાર આવ્યો. આની સામે વિચાર હોય તો આપણને કોઈ દિવસ પ્રશ્ન થતા નથી. એટલે મહારાજ કે બુદ્ધિશાળી માણસ પરિમાણ કરી રાખે
કે મનુષ્યનું સુખ આટલું, ગંધર્વનું સુખ આટલું, સિદ્ધ, ચારણ, વિદ્યાધર આ બધાની અમુક ભૂમિકાઓ છે, એની લિમિટેશન્સ છે, એ જાણી રાખી હોય તો પછી આપણે નાની નાની વાતમાં કચકચ ના કરીએ, નાની નાની વાતમાં આપણે વિચલિત ના થઈએ. એના માટે પણ આ સાંખ્ય વિચારની જરૂર છે. શ્રીજી મહારાજ અંત્ય 38ના વચનામૃતમાં પણ આ જ વાત સમજાવતા કહે છે કે અમે સર્વશાસ્ત્ર વાંચ્યા અને છેલ્લે એક કન્ક્લુઝન પર આવ્યા છીએ કે માયામાંથી જે કંઈ કાર્ય ઉત્પન્ન થયું છે એ સર્વે મિથ્યા છે, નાશવંત છે. યત કિંચિદ અસ્તિ પ્રકૃતિ પુરુષાભ્યામ સમુદ્ભવમ સ્થાવરમ જંગમમ વાતદ ભક્ષ્યમ કાલસ્ય વિદ્યતે. સત્સંગી જીવન કે આ પ્રકૃતિ પુરુષમાંથી જે કંઈ ઉત્પન્ન થયું છે એ બધું જ નાશવંત છે. જુઓ સ્વામીજીની દ્રષ્ટિ. પ્રમુખ સ્વામી મહારાજ આ સાંખ્ય દ્રષ્ટિથી જ જોયા કરે છે. એક વખત અમેરિકા પધાર્યા. ત્યાં ન્યુયોર્ક શહેરની અંદર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. એમાં લગભગ 1100 ફૂટ ઊંચું આ મકાન. અત્યારે તો ઘણા બીજા મકાનો થયા, પણ એ સમયમાં આ વિશ્વની શ્રેષ્ઠ ઇમારત ગણાતી. તો આ 1100 ફૂટ જેટલું ઊંચું મકાન ટુરિસ્ટ પણ બધા જોવા માટે જતા હોય છે. તો હરિભક્તો સ્વામીજીને લઈને ત્યાં ગયા અને વાત કરી કે સ્વામી જુઓ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ 110 માળ છે આમાં, અને આની અંદર કેટલું બધું લોખંડ, સ્ટીલ, કાચ બધું વપરાયું છે, અને આના પાયા કેટલા ઊંડા છે, 40 માળ જેટલા તો પાયા છે, એટલે કે 400 ફૂટ જેટલા ઊંડા પાયા. એમાં સિમેન્ટ, કોન્ક્રીટ તો ખરું, સ્ટીલ ને પોલાદ જ વાપર્યું છે મજબૂતી માટે. અને આખા મકાનની અંદર આટલું ભવ્ય મકાન છે. પણ સ્વામી તો આમ સાંખ્ય દ્રષ્ટિથી જ બધું જોનારા. સ્વામીએ તરત કે આ મકાન શેનું બન્યું છે, કે વાત કરીને સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, પાણી, કાચ, સ્ટીલ આ બધું વાપર્યું છે. સ્વામી કે દેશમાં શેનું બને? દેશમાં શેનું બને? કે દેશમાં આ જ વપરાય, કે ત્યાં જુદી આઈટમ નથી, રેતી, પાણી, સિમેન્ટ, કોન્ક્રીટ. સ્વામી કે દેશમાં આપણે નાનો ઢગલો, મુંબઈ ગયા હોય નરીમન પોઈન્ટ ઉપર તો ઓબેરોય હોટેલ જોઈએ, પછી એર ઇન્ડિયાનું બિલ્ડિંગ જોઈએ, તો આ બધા ઊંચા છે, 20, 25, 32 માળના મકાનો છે. દેશમાં નાનો ઢગલો અને આ પરદેશમાં મોટો ઢગલો, ચાલો બધું ધૂળનું છે એમ કહીને સ્વામી ત્યાંથી નીકળી ગયા. જો આવો એક વિચાર હોય તો એના માટે આકર્ષણ ના રહ્યા કરે કે અરે હું ચૂકી ગયો, જો આ નહીં જોયું તો મારા જીવનમાં થશે શું, એવા વિચાર ના આવે. એટલે સાંખ્યની દ્રષ્ટિ, આ સાંખ્યની આંખથી બધાને જોવાના છે. અને આવો વિચાર કરીએ ને તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણને વાત કરી કે ક્યાંય પણ બંધન ના થાય, આપણા જીવનમાં કોઈ અવરોધ આવે નહીં. આવી વાત આપણને સ્વામીએ કરી છે. ઘણીવાર બને એવું મકાન એક જ હોય પણ જોનારની દ્રષ્ટિ બદલાય તો પણ કામ થાય. આપણે સૂર્યથી વાત કરીએ. સૂર્ય, આપણે માનો કે ઇન્ડિયામાં બપોરની વાત કરીએ તો અહીંયા હિન્દુસ્તાનમાં 12 વાગ્યા છે મધ્યાહ્નના. એ વખતે એ જ સમયે તમે જાપાનમાં કે ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા વાળા પૂર્વ દેશના કોઈને પૂછો, ફોન કરો તો કે શું કેટલા વાગ્યા? સૂર્ય કે જો ને સાંજ પડવા આવી છે. એના માટે સાંજ છે, તમારા માટે બપોર છે. એ જ વખતે ઇંગ્લેન્ડમાં ફોન કરો તો કે હા સૂર્ય ઉગ્યો, હમણાં જ સવાર થયું. એક સવાર કે છે, આ બપોર કે છે, પેલો સાંજ કે છે. અમેરિકામાં ફોન કરો તો કે સૂર્ય છે જ ક્યાં, અત્યારે તો મધ્યરાત્રિ છે, આજના તો મિડનાઇટ છે. આમાં ક્યાં વાત જ આવી? તો સૂર્ય તો એક જ છે, પણ સ્થિતિના ભેદથી દ્રષ્ટિના ભેદ છે. તમે ક્યાં ઊભા છો એના ઉપરથી તમારી દ્રષ્ટિ પંકાય છે. એમ સ્વામીએ વાત કરી કે વસ્તુ તો એક જ હોય, આપણું ધન હોય, પરિવાર હોય, આપણો દેહ હોય કે આપણી વસ્તુઓ હોય, પણ તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એ પ્રમાણે બંધન અને એ પ્રમાણે તમે છૂટા થઈ શકો, મુક્ત થઈ શકો. તો પ્રમુખ સ્વામી મહારાજ એ આ દ્રષ્ટિના આપણા આચાર્ય છે, આપણા આદર્શ છે અને સાંખ્યાચાર્ય છે. સ્વામીના એક પ્રસંગથી આ વાતને વધુ આપણે સ્પષ્ટ કરી શકીશું. પ્રમુખ સ્વામી મહારાજ 88ના વર્ષમાં અમેરિકાના પ્રવાસમાં જવાના હતા. એ વખતે બહુ લાંબામાં લાંબી યાત્રા હતી. 10 મહિના સુધી સ્વામી વિચરણ કરવાના હતા. અહીંયા સારંગપુરથી વિદાય લેતા હતા. 22મી માર્ચ 1988નો દિવસ હતો. તો એ વખતે બધા સંતો સ્વામીને વિદાય આપવા માટે સભામંડપમાં બેઠેલા. સંત સ્વામીએ મોટો ભવ્ય ગુલાબનો હાર પહેરાવ્યો. સ્વામીની સાથેના સેવા કરનારા સેવક સંતો પણ બદલાઈ ગયેલા. જમાડનારા જુદા, પત્રલેખન કરનારા જુદા, ડાયરી લખનારા જુદા, ઠાકોરજીની સેવામાં જુદા. એ વખતે જનમંગલ સ્વામી નડિયાદથી અહીંયા પધારેલા. એટલે એમણે સ્વામીને વાત કરી કે સ્વામી તમે તો પરદેશ ચાલ્યા. સ્વામી કે હા, અહીંયાથી સુરત, અમદાવાદ, મુંબઈ અને પછી પરદેશ જવાનું.
સ્વામી તમને દુઃખ થતું નથી આ બધા સંતોને મૂકીને જવાનું, એમાં પણ તમારી સાથે રહેનારા સેવક સંતોને મૂકીને જવાનું, એટલે વધારે દુઃખ થવું જોઈએ. કારણ કે આપણે જોયેલું ચરોતરમાં રોજ વિદાય સમારંભ થતો હોય, કોઈ ઇંગ્લેન્ડ જતો હોય, કોઈ અમેરિકા જતો હોય, કોઈ કેનેડા જતા હોય, અને જ્યારે માણસ વિદાય લેતો હોય ને તો સગા સંબંધી પણ ઢીલા પડી જાય, આંખમાં આંસુ આવી ગયા હોય. એટલે એ દ્રષ્ટિએ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આ બધા સંતોને મૂકીને જાઓ છો તો તમને દુઃખ થતું નથી? તો સ્વામી કે અમે તો પરદેશમાં જ રહીએ છીએ ને. હવે જો આ વિચાર જ જુદો, સત્પુરુષની ભાષા જુદી હોય, એની ક્રિયા જુદી હોય, એની દ્રષ્ટિ જુદી હોય. સ્વામી કે અમે પરદેશમાં જ રહીએ છીએ ને. હવે અહીંયા સામે ઉભા છો અને આવી રીતે તો જનમંગલ છે કે એમ પરદેશ? તો સ્વામી અર્થ બદલી નાખ્યો. સ્વામી કે અમે તો હંમેશા પરલોકમાં જ રહીએ છીએ. લોક અને પરલોક કરી નાખ્યું, દેશ અને પરદેશમાંથી લોક અને પરલોક કરી નાખ્યું. સ્વામી કે અમે પરલોકમાં જ રહીએ છીએ. પછી કે જનમંગલ એટલું સમજો, આ લોકનો માણસ હોય ને એને 4 વસ્તુના બંધન હોય. 4 વસ્તુના બંધન તો સમજવું, એ આ લોકનો માણસ છે. અમારે છે આ એકે બંધન. પછી સ્વામીએ ગણાવ્યું કે આ લોકનો માણસ હોય ને તો એને સ્થાનનું બંધન હોય, કે મને સારંગપુરમાં ફાવે એવું બીજે ના ફાવે, મને અમદાવાદમાં ફાવે એવું પછી બીજે ના ફાવે. સ્થાનના બંધન. અને આપણને દરેકને વત્તે ઓછે અંશે એ અનુભવ છે જ. આપણે બહાર ગામ ગયા હોય 2-5 દિવસ પછી ક્યાં આવીએ પાછા? આપણા અસલ સ્થાનમાં. એ સ્થાનમાં જ આપણને ફાવે. અને મારી વાત કરું, અનુભવની વાત કરું, અહીંયા સંત આશ્રમમાં એક બાથરૂમ બ્લોક છે, બહુ મોટું બાથરૂમ છે. આમ તો તમારા ઘર જેવડું બાથરૂમ છે, એટલું મોટું બાથરૂમ. હવે એમાં 10 ટોયલેટ છે અને 10 નાહવાની ચોકડી છે. પણ મને પોતાને એવો અનુભવ થાય કે આપણે રોજ જે ટોયલેટમાં જતા હોય ને ત્યાં જ જઈને ઊભા રહીએ. હવે ટોયલેટ 2 મિનિટમાં તો બહાર નીકળવાનું છે, 5 મિનિટમાં આપણે બહાર નીકળવાનું છે. પણ તોય આમ બાજુના ખુલ્લા હોય ને તોય ત્યાં નહીં જાવ, એ છેલ્લેથી બીજું છે ને એમાં જ જવાનું ફિક્સ. નાવામાં પણ એવું, 10 ચોકડી છે તો ગમે ત્યાં નહીં, એ ખબર છે કે વચ્ચેનો નળ છે ત્યાં જ નાવાનું. અને કોઈ બીજો નાતો હોય ને તો મને એમ થાય કે આ જાય, જલ્દી જાય તો હું ત્યાં પહોંચું. બધે પાણી સરખું આવે છે, બધી વ્યવસ્થા સરખી, પણ તોય આપણે આ લોકના માણસ. બંધન, સ્થાનનું બંધન. સ્વામીને કોઈ દિવસ છે બંધન? લંડન પધારેલા 95માં, પ્રતિષ્ઠા થઈ, ભવ્ય મંદિર, બીબીસી એના મુક્ત કંઠે ગુણ ગાયા અને જીવન ટેલિકાસ્ટ પણ કરેલું. એ વખતે ત્યાંના રિપોર્ટર સ્વામી પાસે આવ્યા કે સ્વામીજી તમે અદ્ભુત મંદિર બાંધ્યું, હવે કાયમ અહીંયા રહેશો એટલે હું અવારનવાર આપને મળવા માટે આવીશ. તો આત્મા સ્વરૂપ સ્વામી કે ના સ્વામીજી કાયમ માટે નથી રહેવાના. કે કેમ આટલું સરસ બંગલો બાંધ્યો અને રહેવાના નથી? કે એના માટે નથી બાંધ્યો, સ્વામી તો કાલે જ આફ્રિકા જાય છે. તેને બહુ નવાઈ લાગી કે મારે તમને ક્યાં મળવું, તમારું એડ્રેસ આપો. બાજુમાં વિવેક સાગર સ્વામી ઉભેલા. એ વખતે આ 95ની સાલમાં વિવેક સાગર સ્વામી કે હું છેલ્લા 20 વર્ષથી પ્રમુખ સ્વામી સાથે સતત વિચરણ કરું છું, મને ખબર નથી પ્રમુખ સ્વામીનું સરનામું કયું, તને ક્યાં આપવું, તને કેવી રીતે આપવું? સતત ભ્રમણશીલ, કોઈ સ્થાનનું બંધન જ નહીં. સ્વામી કે સ્થાનનું બંધન હોય તો સમજવું કે આ લોકનો માણસ છે. બીજી વાત કરે છે વ્યક્તિ, કે અમુક માણસો સાથે જ ફ્રીક્વન્સી મેચ થાય. આપણું સર્કલ હોય છે અમુક, કે આપણે કે જોધાણી સાહેબ તો આપણને ફાવે, બાજડિયા સાહેબ તો આપણને ગમે, કે આ એની સાથે આપણું ના જાય, લેવલ બહુ નીચું છે, હું તો હાઈ લેવલનો. અમુક વ્યક્તિ સાથે જ ફાવે. જ્યારે સ્વામીને એવું નથી, ગમે તે વ્યક્તિ હોય, એ બિલ ક્લિન્ટન હોય કે સાવ સામાન્ય આદિવાસી હોય, એની વચ્ચે બધા જ આવી જાય છે. બધા સાથે સ્વામીને ફાવે. અને છતાં કોઈનું એવું સ્પેશિયલ આકર્ષણ નહીં. સેવકો, સંતો, જે મહારાજ વાત કરે છે ને કે અમે ગઢડાથી નીકળીએ તો સારંગપુર આવ્યા, તો સારંગપુરમાં હરિભક્તોને એવું જ લાગે કે મહારાજ અમારા છે, અમારા માટે જ આવ્યા છે. પણ મહારાજ કહે છે કે અમે જ્યારે સારંગપુરથી વિદાય કરીએ તો હરિભક્તોને ભૂલી જઈએ. કારિયાણી ગયા તો કારિયાણી વસતા ખાચરને, જોઈતા ખાચરને એવું જ લાગે કે અમારા માટે જ મહારાજ પધાર્યા, મહારાજ અમારા છે. પણ મહારાજના હૃદયમાં એ તો અરીસા જેવું, સામે ઉભા હોય ત્યાં સુધી દેખાય, કેમેરા જેવું નહીં ફોટો પાડી રાખે, કાયમ યાદ રાખે, ક્યારેય નહીં. સ્વામીના જીવનમાં જુઓ, રોજ સ્થળ બદલાય. હમણાં વિચરણ જરા ટૂંકાયું છે એટલે વધુ રોકાય છે, બાકી તો આવું ફાસ્ટ વિચરણમાં સ્વામીને કોઈ સ્થાનના બંધન નથી, કોઈ વ્યક્તિના બંધન નથી. આ બેમાંથી કદાચ કોઈ નીકળે તો ક્રિયાના બંધન હોય, કે અમુક ક્રિયા જ, અમુક કામ જ ફાવે, બીજા કામ ન ફાવે. આપણને ઓપરેશન ફાવે
કે મેડિકલ સંબંધી કોઈ ક્રિયા હોય તો આપણે સારામાં સારી રીતે કરી શકીએ. પણ તમને કહે કે અહીંયા ભોજનશાળા છે, સાફ કરવાની જાઓ, કે સ્વામી સ્ટેટસનો તો વિચાર કરો, હું કોણ છું? શિક્ષાપત્રીમાં લખે જેવા ગુણવાળો પુરુષ હોય એવી ક્રિયામાં જોડવો. આપણે આમ તરત જ શાસ્ત્રના કોટેશન સાથે વાત કરીએ. આપણે બધી ક્રિયા સેટ નથી થતી. પણ સ્વામીને જેમ ગમે તે ક્રિયા હોય, સ્વામી ક્યારેય ના પાડી નથી. મોટા મંદિરોની પ્રતિષ્ઠા કરવાની હોય, ભવ્ય સભામાં પ્રવચન કરવાના હોય, યુનોની સભામાં તો કરે જ. પણ નાનામાં નાની ક્રિયા હોય, હરિભક્તોને પીરસે, જમાડે, સંડાસ બાથરૂમ પણ એમણે ધોયા છે. કોઈ ક્રિયાના બંધન નહીં. જે કહો હા એ બધું જ, કોઈ ક્રિયાનું બંધન નહીં. સ્થાન, વ્યક્તિ, ક્રિયા અને પદાર્થ. આ પદાર્થમાં તો ભલભલાને બંધન છે. આ જ પેન મને ફાવે, આ જ ગાડી ફાવે, આ જ વસ્તુ ફાવે, આ જ ચશ્મા જોઈએ, બીજું ના ચાલે. અરે આ જ વસ્તુ જોઈએ, વાનગી જોઈએ, ના હોય તો થાળી પછાડે, બૂમ મરાડા કરે, ઘરમાં ઝઘડા થાય. સ્વામીને કોઈ બંધન નહીં. અહીંયા બ્રહ્મતીર્થ સ્વામી છે, એના ભંડારી, આપણા આખી સંસ્થાના ભંડારી કહેવાય. આમ જન્મ જયંતિ કે અમૃત મહોત્સવ, યોગી શતાબ્દી, આમ લાખો માણસને જમાડો હોય, એમનું પેટનું પાણી ન ફરકે એવા ઇઝીલી જમાડી દે. એટલું સુંદર આયોજન કરે. આપણે 1000 માણસોને જમાડો હોય તો તમારો રોજ 1000 માણસ, તો વિદ્યાર્થીઓ છે 1000 તો, અને યાત્રાળુ ને બધા સંતો હરિભક્તો બધા જુદા, રોજ 2000 ને જમાડે છે. હવે એ જયારે સ્વામી સાથે 88 ને આ યાત્રામાં ગયા તો 10 મહિના સુધી 3 ટાઈમ એ જ થાળ બનાવતા અને સ્વામીને એ જ જમાડતા. પત્તરમાં મૂકે, શાક, રોટલી, ભાત, ખીચડી, કઢી, મગ, જે કંઈ બનાવ્યું હોય એ. વિચરણ કરીને જયારે અહીંયા પાછા આવ્યા એટલે સ્વામીને, બધા સંતોની ઈચ્છા હતી કે તમે સ્વામીનો આટલો અઢળક લાભ લઈને આવ્યા તો કંઈક વાતો કરો. એટલે એમાં કેટલાક પ્રશ્નો અમે સંતોએ પૂછ્યા. તો બહુ બુદ્ધિશાળી છે બ્રહ્મતીર્થ સ્વામી. એમને વાત કરી કે તમે આમ 1 વર્ષ સુધી સ્વામીને આમ જમાડ્યા એવું કહેવાય, તો તમે કહો સ્વામીને ભાવતી વાનગી કઈ, સ્વામીને કઈ વાનગી વધારે પ્રિય? તો એ માથું ખંજવાળવા માંડ્યા. પોતે બુદ્ધિશાળી છે પણ છતાંય એ શું કે છે, મને ખબર જ નથી કે સ્વામીને કઈ વસ્તુ વધારે ભાવે છે. હું પત્તરમાં જે મૂકું, મેં દૂધપાક પણ મૂક્યો છે તો સ્વામી પી ગયા. મેં ક્યારેક જલેબી પણ બનાવેલી તો એ પણ મૂકી, સ્વામી જમી ગયા. રોટલી તો પણ મૂકી ગયા. મેં સ્વામીને એવું પૂછ્યું કે સ્વામી તમારે કઈ સ્પેશિયલ હોય તો કેવું, તમને જે અનુકૂળ હોય, તમને જે ભાવતી વસ્તુ હોય તો મને કહેજો, અમારે તો બનાવવાની તો છે જ, તો એ વસ્તુ બનાવશું. તો સ્વામી ત્યારે પણ બોલ્યા નથી. તો બ્રહ્મતીર્થ સ્વામી કહે છે કે આ 10 મહિના મેં જમાડ્યા, મને ખબર જ નથી સ્વામીને કયો પદાર્થ, કઈ વાનગી વધારે ભાવે. અને આપણી સાથે કોઈ 2 દિવસ રહ્યો હોય તો, ગિરધારી સાહેબ આપણી સાથે કોઈ રહ્યો હોય તો તરત જ ખબર પડી કે આ ગુલાબ જાંબુનો રસિયો લાગે છે, આમ હારી પેઠે દબાવી દીધા, 40-50 ખાઈ ગયો, ખબર પડી જ જાય, બધું એડજસ્ટમેન્ટ થઈ જાય. બીજું સાઈડમાં કચુંબર ને બધું સાઈડમાં કાઢી નાખીએ, આ તો છે જ ને. હવે મુદ્દા માલ લાવો, તરત જ ખબર પડી જાય કે આને શું ભાવે છે. જ્યારે સ્વામીને કોઈ પદાર્થનું પણ બંધન નહીં, સ્થાન, વ્યક્તિ, ક્રિયા, પદાર્થના બંધન ના હોય તો સમજવું એ પરલોકમાં જ રહેશે. તો આપણને આ સ્વામીએ પોતાના જીવન દ્વારા આ એક દ્રષ્ટિ આપી છે કે આ દ્રષ્ટિથી આ લોકમાં રહેવા છતાં પણ અક્ષરધામમાં રહી શકાય છે, અક્ષરધામની અનુભૂતિ કરી શકાય છે, એવા સુખનો, એવો આનંદનો લાભ મેળવી શકાય છે. તેવી સરસ ટેકનિક સ્વામીએ આપણને આપી છે, મહારાજે આપી છે. અને છેલ્લી વાત કરું, એનાથી સમાપન કરું. સ્વામીશ્રી 90ની સાલમાં અમેરિકા પધારેલા. ન્યુયોર્કમાં જતા એ વખતે ડોક્ટર દયાનંદ નાયક, હાર્ટ સર્જન, આપણા હિન્દુ ડોક્ટર, એમને સ્વામી માટે સદભાવ અને સ્વામીજી પાસે આવ્યા કે સ્વામીજી, મેં મેનહટન વિસ્તાર, જે બહુ સારો વિસ્તાર ગણાય, ત્યાં મારું હોસ્પિટલનું બિલ્ડિંગ, તો આપ પધરામણી કરવા પધારો, મારી ઈચ્છા છે. હવે સ્વામી ક્યાંય પધરામણીમાં આમ તો જતા નથી, પણ સ્વામીને મેડિકલ ચેકઅપ કરવાનું જ હતું. તો એ ડોક્ટર કે હું જ ચેકઅપ કરીશ, એટલે એ નિમિત્તે એમની હોસ્પિટલમાં જવાનું થયું. સ્વામી બધે ફર્યા, એમને હોસ્પિટલમાં બધા વોર્ડ બતાવ્યા, ઓપરેશન થિયેટર ને બધું બતાવ્યું, અને પુષ્પ છાટે હરિકૃષ્ણ માનની દ્રષ્ટિ કરાવી. અને પછી ચેકિંગ માટે પેલો TMT લેવાનું હતું, એમાં ટ્રેડમિલ ઉપર સ્વામીને ચાલવાનું હતું, અને બધા કનેક્શન આપેલા, અને એ પ્રમાણે કાર્ડિયોગ્રામ ને બધો રિપોર્ટ તૈયાર થાય. તો સ્વામીને પહેલા ચલાવ્યા, 2-3 મિનિટ થઈ હશે એટલે જરા સ્પીડ વધારી અને જરા એંગલ પણ બદલ્યો, એટલે જરા ફાસ્ટ ચાલવાનું, અને આમ જરા રેમ્પ ઉપર ચાલતા હોય એવું લાગે, એટલે ફરી વાર ચાલ્યા. આમ ચાલવાનું તો લગભગ 15 મિનિટ સ્વામીને ચલાવ્યા. પણ એ વખતે સ્વામી પોતે જ હાર્ટ પેશન્ટ, અને આવું સતત પરિશ્રમ ભર્યું આ વોકિંગ કર્યું એટલે સ્વામીને આમ ધબકારા વધી ગયા, હાંફી ગયા.
પછી તરત જ બાજુમાં બેડ હતો, સ્વામીને સુવડાવી દીધા. પેલા ડોક્ટરે વિનંતી કરી કે સ્વામીજી આપને કષ્ટ પડ્યું, પણ આમ જરા મને માફ કરજો. અમારા ડોક્ટરની તો આ એક ભાગ જ છે, ટ્રીટમેન્ટનો એક ભાગ છે કે પહેલા અમે પેશન્ટને થોડા પરેશાન કરીએ, થોડી તકલીફ આપીએ, પણ પછી દવા અને બધું સારવાર એવી મળે એટલે કાયમ માટે સુખી કરી દઈએ. આવું એક વાક્ય બોલ્યા. પહેલા દર્દીને હેરાન કરીએ, પછી કાયમ માટે સુખી. તો સ્વામી પથારીમાં સુતા સુતા હસવા માંડ્યા. સ્વામી પછી બોલતા કહે કે ડોક્ટર સાહેબ, આ તો અમારી ફિલોસોફી છે. આ તો તમે બોલ્યા, બાકી ફિલોસોફી તો અમારી છે કે અમારી સાથે કોઈ આવે ને એને અમે થોડી આ બંધનની વાતો કરીએ કે મૂકવાની વાતો કરીએ, થોડી સાંખ્યની વાતો કરીએ. આવું જ્ઞાન થોડું એને લાગે, પણ જે અપનાવે એને કાયમ માટે અક્ષરધામનું સુખ આપી દઈએ. તો આવી સરસ ફોર્મ્યુલા સ્વામી આપણને આપી છે, એ આપણા જીવનમાં આત્મસાત થાય. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.